વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીના આહવાન અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ ક્ષેત્રે મોટું પરિવર્તન આવી રહ્યું છે. તો પાટણ જિલ્લાના આવા જ એક જાગૃત ખેડૂતે ઝેરમુક્ત ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેમ કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આધુનિક યુગમાં વધુ ઉપજ અને ઝડપી નફાની લાલચે રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો અતિશય ઉપયોગ થતો રહ્યો છે. તો પરિણામે જમીનની ઉર્વરા શક્તિમાં ઘટાડો, ખેતી ખર્ચમાં વધારો તેમજ માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળી રહી છે. તો આવી સ્થિતિમાં પાટણ જિલ્લાના અનેક ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સકારાત્મક નિર્ણય લીધો છે અને લાંબા ગાળે લાભદાયી સાબિત થઈ રહ્યો છે. તો પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ચાપખા ગામના પ્રગતિશીલ ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિએ પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક આશરે 7 લાખ રૂપિયાની આવક મેળવી છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ સાબિત થયું છે. તો આ અંગે ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ જણાવે છે કે તેઓ છેલ્લા 7 વર્ષથી રાસાયણિક ખાતર અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેમાં તેઓ ચણા, ઘઉં, અડદ, તુવેર જેવા વિવિધ શાકભાજીની ખેતી કરે છે. સાથે જ બાગાયતી ક્ષેત્રે આંબા, જામફળ, ખારેક અને લીંબુ જેવા પાકોની પણ સફળ ખેતી કરે છે. તો સરકાર તરફથી દેશી ગાયના નિભાવ માટે મળતી સહાય પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી સાબિત થઈ છે. તો તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા જીવામૃત, ઘન જીવામૃત અને દેશી બીજોના ઉપયોગથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જમીનની ઉર્વરા શક્તિમાં વધારો થતા પાકમાં વધુ સ્વસ્થતા અને ગુણવત્તાવાળો બન્યો છે, જેના કારણે યોગ્ય ભાવ મળતા આવકમાં વધારો થઈ શકે છે. તો આ સાથે જ હાલના સમયમાં રાસાયણિક ખેતીથી લોકોમાં અનેક પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને પ્રાકૃતિક ખેતી અપનાવીને નિરોગી જીવન સાથે ટકાઉ અને લાભદાયી ખેતી શક્ય બને છે. તો અંતમાં ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિએ રાસાયણિક ખેતી કરતા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કર્યું હતું અને પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે તેમજ પર્યાવરણ અને આવનારી પેઢી માટે સ્વસ્થ ધરતીનું નિર્માણ શક્ય બને છે. આ સાથે જ સાંભળીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ પાસેથી. મારું નામ જયંતિભાઈ ભીખાભાઈ પ્રજાપતિ છે. હું ચાપખા ગામનો વતની છું અને લગભગ 7-8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત. અને મારા પાસે 25 વર્ષથી ગાયો 3 છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં પાકમાં ચણા, ઘઉં, અડદ, તુવેર અને શાકભાજી પણ કરું છું. પછી બાગાયતમાં મારા પાસે 300 આંબા છે, પછી જામફળ છે, પછી ખારેક છે, લીંબુ છે. આ પણ મેં સંપૂર્ણ પ્રાકૃતિક કરેલ છે અને મને સરકાર તરફથી 2 ગાયની સહાય પણ મળે છે. અને હું લગભગ 7 વર્ષથી બિલકુલ યુરિયા ખાતર, DAP કે કંઈ રાસાયણિક દવા કંઈ પણ વાપરતો નથી અને હું આત્મા સાથે સતત 8-10 વર્ષથી જોડાયેલો છું અને મને આત્મા તરફથી તાલીમો પણ ખૂબ મળેલ છે. વાર્ષિક આવક અમારી 6-7 લાખ રૂપિયા છે. રોગ એટલા બધા વધી રહ્યા છે કે નાની ઉંમરમાં એટેક આવે છે, કેન્સરના રોગો પણ ઘણા થયા, કોઈને કિડની ફેલ થઈ જાય છે. આ બધું અત્યારે રાસાયણિક ખાતર બહુ વાપરવા લોકો બહુ બેફામ વાપરે છે, એના કારણે આ રોગ વધી રહ્યો છે. એટલે અત્યારે સરકારની એવી ઝુંબેશ ચાલે છે, સરકાર ખૂબ આના પાછળ ખર્ચો કરે છે કે પ્રાકૃતિક ખેતી તમે કરો તો તમે નિરોગી રહેશો. એટલે અમે પણ એક જાણવા અમને મળ્યું કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવાથી સારું પણ એવું ઉત્પાદન પણ મળે છે. એટલે મારી પણ એવી સાહેબ અપીલ છે કે હું પણ આ પ્રાકૃતિક ખેતી કરું છું અને બીજાને પણ હું સલાહ આપું છું અને મને આનાથી ઘણો ફાયદો થયો છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.